સૌથી પહેલા તો મિત્રો આજે હલ્લા બોલ 7 ની અંદર તમે દરેક ડિસ્ટ્રીબ્યુટર એન્ડ લીડર્સ તમે કંઈક ના કંઈક એચિવમેન્ટ કરીને આવ્યા છે. તમારા દરેક લોકોનું શૈલેષ પટેલ દિલથી કોંગ્રેચ્યુલેશન, સ્વાગત કરું છું. મિત્રો મારો પરિચય આપું તો પાટણની બાજુમાં નોરતા ગામનો વતની છું. શૈલેષ પટેલ મારું નામ છે અને અત્યારે હાલ મહેસાણાની અંદર રહું છું. આ બિઝનેસની અંદર આવ્યો એના પહેલા હું પોતે પાટણની અંદર 10 લાખ રૂપિયા રોકાણ કરીને કરિયાણાની દુકાન ચલાવતો હતો. રોજ સવારે ઘરેથી ટિફિન લઈને જતો હતો, બપોરે ઠંડુ ટિફિન ખાતો હતો અને રાતના ઘરે આવીને જમતો હતો. મિત્રો રોજના 12 કલાક 14 કલાક મહેનત કરતો હતો, ત્યારે આખા મહિનાના મુશ્કેલથી 15 થી 20 હજાર રૂપિયા મળતા. અને એવા ટાઈમે આ બિઝનેસ દેખવાનો મને મોકો મળ્યો મારા ગ્રેટ અપલાઈન પ્રકાશ સર દ્વારા કે પાટણથી મને ઠેઠ આ બિઝનેસ દેખવા માટે ઠેઠ બાઇક ઉપર ગાંધીનગર લઈ ગયા હતા, ગુંગટ હોટલની અંદર. અને એ દિવસે હું હોલમાં બેઠો હતો ત્યારે અમને સમજાવવા માટે એક સર આવેલા બોમ્બેથી, જેમનું નામ હતું શ્રીમાન હરીશ શેટ્ટીગર સર. ये सर अयो बाबा શું કે ખબર છે, आप लोग ये बिजनेस के अंदर से हर हफ्ते 2,10,000 कमा सकते हो. જેવા અઠવાડિયાના 2,10,000 રૂપિયા કિરા મિત્રો, એવું આપણું મગજ બંધ થઈ ગયું. કેમ કે મહિને 15-20 હજાર રૂપિયા કમાતો હતો અને અહીંયા અઠવાડિયાના 2,10,000 વાપરીએ તો બંધ થાય કે નહીં? તો એ દિવસે મારું તો બંધ થઈ ગયું હતું. પણ બંધ થઈ જવા પાછળનું બી એક કારણ હતું કે મારા મગજમાં એક અડધાની પાઇપલાઇન ફિટ કરેલી હોય અને અંદર કોઈ ધરોઈનો બંબો ગાળી દેતો, શેર થાય ના થાય, મારા મગજમાં સેટ નહોતું થયું. પણ એ દિવસે મારા દિલની અંદર એક વાત શેર થઈ હતી મિત્રો. એ દિવસે જે વ્યક્તિએ આમંત્રણ આપ્યું હતું ને, વ્યક્તિ ઉપર મને વિશ્વાસ હતો, એ વ્યક્તિ ઉપર મને ભરોસો હતો. એટલા માટે મેં અહીંયા એવું પણ વિચારેલું કે ભલે લોકો અઠવાડિયે 2,10,000 રૂપિયા કમાય, આપણને અઠવાડિયે નહીં મળે તો ચાલશે. મેં કીધું ભલે લોકો અઠવાડિયે કમાતા, આપણને મહિને પણ નહીં મળે તો પણ ચાલશે. મેં કીધું ભલે લોકો અઠવાડિયે કમાતા, આપણને વર્ષે તો મળશે કે નહીં મળે? દોસ્તો આવ્યો તો ખાલી ને ખાલી વર્ષના 2,10,000 રૂપિયા કમાવા માટે. પણ દોસ્તો આજે આ જ સિસ્ટમના કારણે મારા ઘરે પણ અઠવાડિયાના 2,10,000 આવી ચૂકેલા છે. આ મારી તાકાત નથી, આ સિસ્ટમની તાકાત છે. જેમ રાજેશ સરે વાત કરી, લોખંડની સિસ્ટમમાં નાખી દો તો હવામાં ઉડે. એ હું પણ એક અભણ માણસ હતો, 10મું ધોરણ ભણેલો. જો બજારની અંદર નોકરી કરવા જાય 10મું ધોરણ ભણેલો તો કેટલો પગાર મળે? નવા મિત્રો હોય ખાસ કે 10,000. કોણ બોલ્યું? જોરદાર તાલી, જોરદાર તાલી. મોગમ બહુ ખુશ હુઆ. તાલી એટલા માટે પડાઈ કે હું એકવાર આવી હતી બરોડા અમદાવાદની અંદર ગયેલો અને અમદાવાદમાં મેં જઈને પૂછ્યું ભાઈ 10મું ધોરણ ભણેલાનું શું પગાર મળે જીઆઈડીસીમાં? તો એક ભાઈ આવી રીતે આગળ બેઠેલા, હું કે ખબર હે? મને કે કોઈ રાખ જ નહીં. એટલે મેં કીધું તારે આબરૂ કાઢી હતી મારી. એટલા માટે ભાઈ 10,000 બોલે ને એટલે તાલી પડાઈ. એ ભાઈએ શું કીધું ખબર છે? મેં કીધું, પેલા ભાઈએ કીધું કોઈ ના રાખે. એટલે મેં પૂછ્યું, મેં કીધું ભાઈલા શું કારણ, કેમ ના રાખે? એટલે ભાઈને કીધું કે સાહેબ મેં ગ્રેજ્યુએટ પૂરું કરેલું છે અને આજે હું ગ્રેજ્યુએશન કર્યા પછી અમદાવાદની જીઆઈડીસીમાં 5,000માં નોકરી કરું. હવે તમે વિચાર લો કે 10મું ભણેલાની શું હાલત થાય. એટલા માટે 10,000 ઉપર તાલી પડે. કહેવાનો મતલબ મિત્રો, બહારની દુનિયામાં 10મું ધોરણ ભણેલો વ્યક્તિ બહાર નોકરી કરવા જાય છે તો મહિને 10,000 થી વધારે નથી મળી શકતા. જેમ અનુભવ થયા પછી થોડું ઘણું કંઈક વધારે મળી શકતું હોય છે. આ હકીકત છે. પણ દોસ્તો આજે સિસ્ટમ માટે તમને વાત કરું તો આજે હું પણ 10મું ધોરણ ભણેલો વ્યક્તિ છું, પણ આજે આ સિસ્ટમના કારણે દર મહિને મારા ઘરે 4 લાખ પ્લસ ઇન્કમ આવી રહી છે. 4 લાખ પ્લસ. આ મારી તાકાત નથી, આ સિસ્ટમની તાકાત છે. આ ટીમ પાર્ટનરના કારણે આ વસ્તુ પોસિબલ છે મિત્રો. તો આ જ સિસ્ટમ આજે તમને મળેલી છે. પણ એ સિસ્ટમની અંદર જિંદગીના 5 થી 7 વર્ષ આપવા પડશે. શું કરવું પડશે? 5 થી 7 વર્ષ આપવા પડશે. અહીંયા એવું કોઈ જાદુ મંતર નથી કે અમે અહીંયા તમને જાદુ મંતર કરી દઈએ તમે કરોડપતિ. આ પણ શું છે? બિઝનેસ છે. બિઝનેસ
તો બિઝનેસની અંદર મહેનત તો કરવી પડે કે ના કરવી પડે? લાખો રૂપિયા રોક્યા હોય, કરોડો રૂપિયા રોક્યા હોય ને તો આપણા વડીલો કહેતા ભાઈ કોઈ પણ ધંધો કરી એટલે 1000 દિવસ ગાદી તપાવવી પડે. હેલો, ગાદી તપાવી પડે એટલે ગાદી ઉપર બેસી ના રહેવાનું હોય. હેલો, ગાદી ઉપર બેસી રહેવાનું ના હોય. આપણે ધંધામાં ગાદી ઉપર બેસવાનું નથી, આપણે ફિલ્ડ વર્ક કરવાનું, 1 to 1 કરવા પડશે, પ્રોડક્ટ પ્રમોશન કરવા પડશે. ફિલ્ડ વર્ક કરવાથી જ આપણા ઘરે પૈસા આવી શકે. ઘરનો દરવાજો છોડવો પડશે. આ બિઝનેસ છે અને આ બિઝનેસની અંદર જો 5 થી 7 વર્ષ દિલથી તમે નીકળી પડે ને તો મિત્રો હું તમને ગેરંટી આપીશ કે બહારની દુનિયામાં 60 વર્ષ મહેનત કરીને જે રૂપિયા નહીં મળે એ જ રૂપિયા તમને અહીંયાથી મળી શકે છે. બહારની દુનિયામાં 60 વર્ષ મહેનત કરવી સારી કે 5 થી 7 વર્ષ? 5 થી 7 વર્ષ મહેનત કરવાના કારણે મિત્રો આપણા તો સપના પૂરા થાય છે, આપણા ફેમિલીના સપના પૂરા થાય છે, પણ આપણી સાથે ટીમમાં આવનાર લોકોના પણ અહીંયાથી સપના પૂરા કરવાનો આપણને એક મોકો મળી શકે. આ એક એવો બિઝનેસ છે કે તમે જે લોકોના બિઝનેસમાં લાવો છો એ લોકોને તમે દિલથી મદદ કરો છો, એમને સપોર્ટ કરો, એમના ઘરે પૈસા જાય તો આપણા ઘરે ઓટોમેટિક આવે છે સાહેબ. આજે આ સિસ્ટમ તમને મળેલી છે. જિંદગીના 5 થી 7 વર્ષ આ બિઝનેસની અંદર આપી દો અને મિત્રો આપણે લોકો ખભે ખભો મિલાવી આ બિઝનેસની અંદરથી દરેકના સપના પૂરા કરીએ એ સાથે ભગવાનને પ્રાર્થના કરીએ. થેન્ક યુ. જય લવટેલ, જય હરમંદે, હલ્લા બોલ.